જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એવી વાત કરવી છે કે જે કડવું છે પણ દુનિયાભરનું આ 100% સત્ય સનાતન છે. અને મિત્રો, અનેક કવિઓએ કીધું છે કે કડવું એ સત્ય કડવું જ હોય, અને જે મીઠું હોય એ સત્ય ન હોઈ શકે. કારણ કે મીઠો માણસ બોલવા વાળો હોય ને, એ તમને ખાંડની જેમ ગાળવી નાખે છે અને પછી તમારી અંદર પહેરી જાય છે. અને જે કડવો માણસ છે એ તમને 100% સત્ય કહે છે. તમને ખોટું પણ લાગશે પણ એ સત્ય હશે, માટે એ માણસ તમને કોઈ દિવસ અંદર પહેરીને પગ પોળા નહીં કરે. એ માણસ તમને પેટમાં પહેરીને તમારું પેટ કોઈ બીજાને નહીં કહે. કારણ કે એ સત્ય માણસ છે, કડવો છે, એ સત્ય છે. એટલે કવિઓએ કીધું છે ને કે બહુ ગુણવંતો લીંબ કો કડવો સર્જ્યો, 14 વિદ્યા ગુણ કવિ કો કંઠ ન દિયો. અને કંઠવતું કોયલ તો કોયલ કો રૂપ ન દિયો, કારણ કે કોયલને કાળી બનાવી. અને રૂપવતી મોર તો મોર કો પાવ ન દિયો. આખો મોર એટલો મસ્ત લાગતો હોય પણ એના પગ કોઢિયા જેવા લાગતા હોય છે મિત્રો. તો રૂપવતી મોર તો મોર કો પાવ ન દિયો, અને પાવવતી પદમણી તો પદમણીનો વરવો વર મળે, અને એને સારો વર ન મળે. કારણ કે એને વર એવો મળ્યો, પદમણી નારી હોય એનો વર કેવો હોય તમને ખબર છે? ઘાટા હોય તો 2 પોટલી નાખીને બેઠો હોય, પણ છતાંય પદમણી નાર કોઈ દિવસ પોતાના પતિને બદનામ કરતી નથી કે નથી એને કાંઈ રીતે અપમાન કરતી. એને પદમણી કહેવાય. કહે કવિ કે વાલો મારો ઠેર ઠેર કાં ભૂલ ગયો. પણ ભગવાને કોઈનામાં કાંઈ ભેદભાવ રાખ્યા નથી. કોકને કાંઈકનું કાંઈક આપ્યું છે અને આ ધરતી ઉપર મૂક્યા છે. પણ ભગવાને કોઈ ભૂલ નથી કરી. ભૂલ તો માણસ અહીંયા કરે છે. ભગવાને બુદ્ધિ ઘણી આપી હોય, માણસને બુદ્ધિ બહુ આપી હોય, પણ એ માણસ શું કરે તમને ખબર છે? એ બુદ્ધિના ગાળિયા કરે છે. માણસ શું કરે તમને ખબર છે? કે આજે કૂતરું પાડ્યું હોય, સમજી લો, અને મહેમાન કોઈ આવ્યા હોય, અને મહેમાનને આમ ભાવ કરીને ભસવા જાય, એટલે મહેમાન ગરદણીને કે આ કૂતરું કે અરે કે આવો કે પણ આ કૂતરું હાડા થયું છે કે અરે કાંઈ વાંધો નહીં કે તમે તારે આવો કે આજે જ લીધું અખતરો કરવો તમારી માટે કે અજાણા કેડે કે કેમ. હા હું માણહાઈ છે ઈ લીએ ને અખતરા આપણી માથે કરે. અમાર ભૂરાભાઈ ટ્રેક્ટર લાવ્યા હતા અને 2-4 માણસો બેઠા હતા, સોટે બેહીને વાત કરે કે ભૂરો ટ્રેક્ટર લાવ્યા કે હા કે ભૂરો ટ્રેક્ટર લાવ્યા. બીજો જણો બીડું જગવતો કે ઈ તો ઠીક, હબતા કોણ ભરી હે? તારો બાપ ભરી હે. તારા કમ દિવસીના માયગા કોઈ દાડો? પંચાતું કરવી છે, બીજાની વાતો કરવી છે, પણ માણસને કોઈ દિવસ પોતાની માણહાઈ નથી રાખવી. ભગવાનના મંદિરમાં જઈને પણ માણસ ભીખ માગે છે. બારે ઉભેલા માણસની જોડે ભીખ માગે છે, અને અંદર જઈ અને એ અમીરાતનો દીકરો ભગવાનની સામે જઈને ભીખ માગે. ભગવાન અરે એને ઘણું આપ્યું હોય, એને હિંડોળા ખાટ માથે પોતાનું મકાન હોય, હિંડોળા ખાટ માથે ઊંઘે વિચાર કરે, હે ભગવાન જો મારે ઓલી જમીન મળી ગઈ હોત તો મારે મેળ આવી જતો. એ ભીખ માગવાનું બંધ કર, તને ભગવાને શું નથી આપ્યું? અને ગરીબ માણસ પણ એમને એમ જ ઊંઘ્યો કે ભગવાન આ હવારે જવું મજૂરી મળી જાય તો મારે કામ થઈ જાય. માણસે જિંદગી ભર માટે ભીખ માગી છે ભગવાન પાસે, એટલે ભગવાન એને દુઃખી જ રહેવા દે. બાકી માણસને જીવવા માટે પૈસાની જરૂર નથી મિત્રો, એને માણહાઈની જરૂર છે. શું તમને નથી આપ્યું? સમજી લો કે આજે તમે મજૂરી કરવા માટે ગમે એના ખેતરમાં જાઓ કે કોઈ કડિયા કામે જાઓ, તમને 500 રૂપિયાની મજૂરી મળે છે. મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો, તમને 500 રૂપિયા મજૂરી મળે જ છે. હવે મિત્રો એ વિચાર કરો કે 500 રૂપિયામાંથી કદાચ એ માણસને એમ થતું હોય કે ભાઈ મારે ખાવા પીવામાં 100 રૂપિયા જતા રહે, અને કદાચ 100 ના તો 150 રૂપિયા લો. 150 રૂપિયામાં આખું ઘર કમ્પ્લીટ થાય, ઘરની અંદર કરિયાણું કમ્પ્લીટ આવી જાય, અને એમાં રાંધીને આપણે ખવાય. બીજે 50 રૂપિયા આમ તેમ ખર્ચ ગણી નાખો, ચલો 200 રૂપિયા દિવસ દરમિયાનનું ખર્ચ થયું, બાકીના 300 વધે જ છે. પણ મિત્રો માણસના શોખ એવા છે કે 300માંથી પણ એમને 500 રૂપિયાની નોટ કમાય ને તો એ સાહેબ માઇનસમાં જાય માણસને. કેમ કે એના શોખ ઉપર છે. કોકને બતાવી દેવા માટે સિગરેટ લેવાની, તારે હું સિગરેટની જરૂર છે ભાઈ? અને જે માણસ કામ કરે છે, દિન રાત જે કામ કરે છે, એને સિગરેટ પીવાનો ટાઈમ નથી. સમય તો હોવો જોઈએ ને સિગરેટ પીવા જવાનો, પણ ના, માણસને પોતાને મજૂરી કરતા
પણ ખર્ચ વધુ કરી નાખવું એટલે માણસને એમ થાય કે હું ગરીબ રાખ્યો. બાકી અખિલ બ્રહ્માંડને માલિકે કોઈને ઉપર કોઈ નાયથી વધુ આપ્યું નથી. માણસે 2 હાથ આપ્યા છે, માણસે 2 પગ આપ્યા છે, માણસે એવું પંચભૂતનું પૂતળું બનાવ્યું છે કે જેની અંદર કોઈ ખૂટ રાખી નથી. અને સંપત્તિ તમારી હોય ને તો ધન 100% તમારા ઘરમાં આવે. પણ જો સંપત્તિ ન હોય, તમારામાં સંપ ન હોય, વિવેકતા ન હોય, તો તમારામાં કોઈ દિવસ ધન આવતું નથી. સંપત્તિ હોય તો લક્ષ્મી આવે. સંપત્તિ હોય, તમે લક્ષ્મીને પૂજન કરો, પણ નહીં, તમે જો ભગવાન વિષ્ણુને પૂજન કરશો ને તો લક્ષ્મી આપોઆપ તમારા ઘરે આવશે. અને કદાચ કોઈ માણસને એવો સવાલ પેદા થતો હોય કે આ જે અમીરો છે, જે ધીરુભાઈ અંબાણી ને એવા માણસો છે, એમને સંપત્તિ ક્યાંથી આટલી બધી, એમ કે ધન આટલું બધું એમની જોડે કેમ છે? તો મિત્રો, એમની જોડે પ્રારબ્ધના પોટલા છે, જે પરભવના કર્મોને આધીન જે ભોગવવા મળ્યું છે એ આજે એ ભોગવી રહ્યા છે. અને પરભવના પોટલા જો તમે આ ભવની અંદર સદકાર્ય કરશો, તમારું ધન સદમાર્ગે વપરાશે, તમારા ધનનો કોઈ સારો માર્ગ હશે, તો મિત્રો એ ધન 100% તમને અગાઉ ભવમાં મળશે એવું આપણા શાસ્ત્ર કહે છે. કારણ કે 1 રૂપિયાનું તમે દાન કરો છો, 1000 લખાય છે. મિત્રો, આવું આપણા શાસ્ત્રો, આપણા ધર્મ ગ્રંથની અંદર આપણે સાંભળ્યું છે. અને એ પણ સાંભળ્યું છે કે આપણે ગરીબ છીએ તો આપણે કોઈ દિવસ આપણો પૈસો કોઈ ધાર્મિક માર્ગે વપરાયેલો નહીં હોય, અથવા આપણે આગલા ભવનું કાંઈકનું કાંઈક ઋણ ચૂકવવાનું બાકી છે આ દુનિયાની અંદર. એટલે આપણને આ નથી મળતું. તમે મિત્રો કોઈક દિવસ ટ્રાય કરજો, તમારા ખિસ્સામાંથી 100 રૂપિયા પડ્યા હોય અને 100 માંથી તમે 80 રૂપિયા સમજી લો કે ધાર્મિક કાર્યમાં વાપરી નાખશો ને સાહેબ, તો એને તમે અઠવાડિયાની અંદર જોજો સાહેબ, એ તમારું ડબલ થઈ અને પાછું આવશે. મિત્રો, મારો અનુભવ છે કે તમે તમારી કળ કુંવાસીને કે કોઈ પણ માણસને એમ કે ગરીબ ગરબાને, જો કે ગરીબ સમજીને તમે કોઈને આપતા હો તો આપતા નહીં, પણ તમને એમ લાગે કે ભગવાને મને આપ્યું છે, દિયા હે ખુદા ને કુછ દિનન કો દીજીએ, જો આવું તમારા મનની અંદર થાય તો તમારે કળ કુંવાસી કે કોઈ સારા માણસને, સદપુરુષને જો તમે દાન કરશો ને, તમે એને આપશો ને, એની આંતેડી ઠારશો ને, તો સાહેબ તમારી ઘરની અંદર ધનના ઢગલા થઈ જશે. આ મારો જાતનો અનુભવ છે સાહેબ. જેટલું તમે વાપરો છો પરદુખ ભંજન, જેટલું તમે કોકના માટે કરો છો એના કરતાં ડબલ ભગવાન તમારી માટે કરે છે. કારણ કે જેને તમને આ ધરતી ઉપર જન્મ આપ્યો છે એ અખિલ બ્રહ્માંડનો માલિક આપણો બાપ છે. એક દીકરાને જો પોતાના, એક બાપને જો પોતાના દીકરાને ભણવા માટે કે એને સારા કપડા માટે, એને કોઈ નોકરી ધંધા માટે ગમે તે રીતે જો એક બાપને એવી ચિંતા રહેતી હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો બાપ છે સાહેબ. એને કેટલી ચિંતા હશે. અને જેણે જેણે કોઈ પણ માણસ જીવ છે, જે જીવ, એ જે જીવને ભગવાને દાંત આપ્યા ને એને ચાવવા વાળું એ જ પૂરું કરે છે. તમે કોઈ એમ સમજતા હો કે હું આનું પૂરું કરું છું તો એ અખિલ બ્રહ્માંડનો માલિક પૂરું કરે છે. બાકી તમને જો ના આપ્યું હોત તો તમે કોકને શું આપોત? તમારામાં દયા ના આપી હોત તો તમે કોકને શું આપોત? કીડીને કણ અને કુંજરને મણ, આ સદાય પૂરવા વાળો આ અખિલ બ્રહ્માંડનો માલિક છે. અને મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોની અંદર, આપણી વ્રત કથાઓની અંદર ઘણી જગ્યાએ આપણે આ વસ્તુઓ સાંભળી છે કે જે તમે કર્મ કર્યા છે એનું ફળ તમને મળશે, મળશે અને મળશે જ. પછી સારું હોય કે ખોટું, પણ કર્મનું ફળ દરેક માણસને મળે છે. અને કર્મનું ફળ તો ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું. નારદજી જ્યારે એક આ ભગવાન વિષ્ણુની મોહમાયાની અંદર ફસાઈ ગયા હતા અને એમાં એમને એમ કે એક રાજકુમારી ઉપર મોહિત થઈ ગયા હતા અને એમાં એમણે ભગવાન વિષ્ણુને કીધું કે મને તમારું રૂપ આપો, અને ભગવાને એમને વાંદરા જેવા બનાવી દીધા હતા. અને એ દિવસે એમ કહેવાય છે કે નારદજીએ શ્રાપ આપ્યો હતો કે તમે મનુષ્ય યોનિમાં જન્મશો અને તમે પણ એક સ્ત્રીથી વિખૂટા રહેશો અને એ દુઃખ તમે ભોગવશો. એટલા માટે આ ભગવાન રામ અવતાર થયો. અને ભગવાન રામ અવતારની અંદર ભગવાન રામે પોતે માં સીતા વગર રહેવું પડ્યું હતું. એમને પણ એક સ્ત્રીને એમ કે
વિયોગ સહન કરવો પડ્યો હતો. તો મિત્રો, જ્યારે તમને એમ લાગે કે હું ગરીબ છું, તો સમજી લેવાનું કે તમે ગરીબ નથી. ભગવાને તમને કોઈ ઓછપ આપી નથી, પણ તમે સદકાર્યમાં તમારું ધન વાપરે રાખશો. તમારી કને 1 રૂપિયો હોય તો એમાંથી 25 પૈસા કોઈનું દાન કરો, કોઈ સારા માણસને આપો, કોઈ કળ કુંવાસીને આપો. તમારી ઘરે તમારી દીકરી હોય તો એને ખુશ રાખો, તો જીવનમાં તમારે કોઈ દિવસ દુઃખ આવશે નહીં અને તમારા પૈસા પણ વધુ થઈ જશે. કારણ કે અમારી જાતનો અનુભવ છે મિત્રો. જો કોઈને આપશો તો તમને મળશે, બાકી જો તમે તમારું જ કરી રાખશો તો ભગવાન એનું કરી રાખશે. તમે તો કોક સામે જોશો તો ભગવાન તમારી સામું જોશે, પણ જો તમે કોક સામું નહીં જોવો તો ભગવાન તમારા સામું ક્યાંથી જોશે? તમારી ઘરે દીકરી આવે, કોઈ કુંવાસી આવે તમારી, જો ઈ આહુડા પાડીને જતી હોય તો સમજી લો કે તમે કોઈ દિવસ સુખી નહીં થઈ શકો મિત્રો. એટલે તો આપણા સંતો મહંતોએ કહી ગયા છે કે રામે દીધો છે રૂડો રોટલો, હે કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો. તો મિત્રો, આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય 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 દ્વારકાધીશ.